લોકસભાની ચૂંટણીના મતોની ગણતરીને લઈને લોકો આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા હતા. આજે 4મી જૂન છે. આજે 4મી જૂનના દિવસે 543 જેટલી દેશની લોકસભાની બેઠકોની જે ચૂંટણીના પરિણામો છે તે જાહેર થઈ ચૂક્યા છે. દાહોદ બેઠકને લઈને પણ આજે 4મી જૂનના દિવસે જે મતગણતરી છે તે એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજવામાં આવી હતી. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, જે પ્રમાણે વહેલી સવારથી જ બેલેટ પેપરના મતોની ગણતરી, ત્યાર પછી ઈવીએમ મશીનોમાં જે મતો પડેલા હતા તે મતોની ગણતરી કરવામાં આવી હતી અને સવારના 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી આ ગણતરી છે મતોની તે ચાલી હતી. ટોટલ 22 રાઉન્ડ છે જે દાહોદની 7 વિધાનસભા બેઠકોના જે મતોની ગણતરી હતી તે અલગ અલગ 14 જેટલા ટેબલો ઉપર કરવામાં આવી હતી. 2 ભાગના ટેબલો યોજવામાં આવ્યા હતા અને તેને લઈને આ મતોની ગણતરી છે તે યોજવામાં આવી હતી. પરંતુ આપ જોઈ શકો છો જે પ્રમાણે કોંગ્રેસના ડોક્ટર પ્રભાબેન કિશોર તાવિયાડ છે તેમને મોટી સરસાઈથી મતોની લીડથી જે ભાજપના સાંસદ છે જસવંતસિંહ ભાભોર, તેઓ મોટી સરસાઈથી હરાવી અને ત્રીજી વખત સાંસદ બની ચૂક્યા છે. તેઓ આજે વહેલી સવારથી પ્રભાબેન તાવિયાડ પણ મતોની ગણતરીને લઈને કાઉન્ટિંગ રૂમમાં હતા. તેઓ પણ પોતે નજર રાખી રહ્યા હતા. દાહોદ ભાજપના સાંસદ છે તેઓ અહીંયા ઉપસ્થિત ન હતા. અલગ અલગ જે અપક્ષના તેમજ અન્ય પાર્ટીના ઉમેદવારો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત હતા. પરંતુ જેમ જેમ દિવસ વીતતો ગયો તેમ તેમ ઉમેદવારો છે તેઓએ આશા હટાવી દીધી હતી અને તેઓ અહીંયાથી નીકળી ગયા હતા. પરંતુ છેલ્લી ઘડીના જે 19 જેટલા રાઉન્ડોની મતોની ગણતરી છે તે ચાલી રહી હતી ત્યારે પ્રભાબેન જે ડોક્ટર પ્રભાબેન તાવિયાડ છે કોંગ્રેસના, તેઓ પણ અહીંયાથી નીકળી ગયા હતા. સાંસદ જસવંતસિંહ ભાભોર તેઓ અહીંયા પ્રમાણપત્રમાં સાઇન કરવા માટે આવી રહ્યા છે. એક તરફ રાજકોટની ઘટનાને લઈને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવામાં આવે તેનો ખાસ સંદેશો આપવામાં આવ્યો હતો અને તેને લઈને ભાજપ દ્વારા જે ઉજવણીને લઈને જે ઉજવણી છે તે મુલતવી રાખવામાં આવી છે. માત્ર અહીંયા જે મુલાકાત છે તે જ કરવામાં આવશે અને ત્યારબાદ જે જસવંતસિંહ ભાભોર છે તેઓ અહીંયા પ્રમાણપત્રમાંથી સહી કરી અને એન્જિનિયરિંગ કોલેજથી કમલમ ખાતે જશે અને ત્યાંથી દાસા ગામે તેમના જવા રવાના થશે. ત્યારે દાહોદના જે આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ છે દાહોદના નરેશ પુનાબારિયા, તેઓ કાઉન્ટિંગ રૂમમાં હતા. તેઓ પણ 19 રાઉન્ડના અંતે જ્યારે બહાર નીકળીને આવ્યા ત્યારે એન્જિનિયરિંગ કોલેજ ખાતે તેઓ મીડિયા સમક્ષ હાજર થયા હતા. તેમને ભાજપ ઉપર અલગ અલગ પ્રકારના આક્ષેપો છે તે મૂક્યા હતા. તેમનું કહેવું હતું કે ભાજપે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને ચૂંટણીમાં જે મતો છે જે મતદારો છે તેમને પટાવી ફોસલાવી, ડરાવી ધમકાવી, રૂપિયાની લાલચ આપી અને અહીંયા મતો છે તે પાડવામાં આવ્યા હતા અને તેના કારણે જ જસવંતસિંહ ભાભોર 6 લાખ કરતાં વધુ મતોથી અહીંયા મતો મેળવી ગયા છે અને 3 લાખ કરતાં વધુ મતોથી ડોક્ટર પ્રભાબેન તાવિયાડ જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમને હરાવ્યા છે. નરેશ પુનાબારિયાએ અલગ અલગ પ્રકારના ભાજપ ઉપર ગંભીર આક્ષેપો. આ દાહોદ જિલ્લામાં ખૂબ મહેનત કરી છે, અમે લોકોની સાથે પ્રચાર કર્યો છે, પણ આ ભાજપની તાનાશાહી સરકાર, જે રૂપિયાવાળી પાર્ટી છે, તેઓએ અમારા આદિવાસી, ઓબીસી, એસસી એ લોકોને 100 રૂપિયાવાળી સાડી અને દારૂ કોટરીઓ આપીને ખરીદવામાં આવ્યા છે. જેના કારણે અમારા અમુક લોકો લાલચુ હોવાના કારણે તેઓએ કદાચ આ ભાજપને વોટ નાખ્યા હોય એવું લાગે છે. છતાંય એમાં પણ હું માનતો નથી, પણ દરેક બૂથમાં અમારા એજન્ટોને ધમકાવીને પૈસા આપીને કાઢી મૂકવામાં આવ્યા છે. જેના કારણે અમારી હાર થઈ છે. નહીં કે પબ્લિકના કારણે હાર થઈ. પબ્લિક તો આજે પણ પરિવર્તન માંગે છે, એ અમારી વાત છે. આ મામલે કોઈ જગ્યાએ ફરિયાદ કરી હતી તમે? હા, આ મામલે શરૂઆતમાં અમે જે ચૂંટણી પંચ છે તેને રજૂઆત કરી હતી કે અમારા બૂથોની જે અરજીઓ આપી હતી, મેં લીમખેડા વિધાનસભા 131 છે, એમાં લગભગ 48 બૂથની યાદી આપી હતી અને તેમાં મેં બંદોબસ્ત માંગ્યો હતો, કેમેરા પણ માંગ્યા હતા, પણ ચૂંટણી પંચે અમને આપ્યું નથી. જેના કારણે અમારા લીમખેડામાં એની 77,000ની લીડ થઈ છે. બાકી તો જો કાયદેસર ચૂંટણી પંચ અમને પારદર્શકતા રીતે જો બંદોબસ્ત પણ આપતી અને કેમેરા પણ આપવામાં આવતા તો અમારી હાર આજે ના હોત. એ હું ચૂંટણી પંચને પણ કહેવા માંગુ છું કે ખરેખર જો પારદર્શકતા લાવવા માંગતી હોય તો અમારી જે વિરોધ પક્ષનો જે કામ છે, જે અમારી અરજી છે એને પણ ધ્યાને લેવી જરૂર છે. પણ મને ક્યાંક પ્રશાસન પર પણ ખોટ લાગે છે, જેથી આ હાર આવી છે. 543 બેઠકો ઉપર આજે દેશમાં ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. કોઈ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યું. શું કહેશો? હા, એનું કારણ છે કે આ ભાજપની તાનાશાહ સરકાર, અમારા કેજરીવાલ દિલ્હી છે તેમને જેલમાં નાખવામાં આવ્યા છે. એવી જ રીતે અમારા ઝારખંડના મુખ્યમંત્રીને પણ જેલમાં નાખવામાં આવ્યા હતા, ચૈતરભાઈને પણ. જેના કારણે આજે પ્રજામાં રોષ છે, પણ છતાંય આ ભાજપની તાનાશાહી સરકારે કંપનીઓના પૈસાના જોરે
લોકોને દબાવીને વોટ કાઢ્યા છે. બાકી તો આટલી સીટો એમને પણ ના મળતી, હજી પણ નીચે ગ્રોથ જતો, પણ કંઈક કારણોસર આવી ગયા છે. અમારી જે ભૂલો છે અમે સુધારીને ફરી સંગઠન આ 6 મહિના બાદ ફરી સંગઠન શરૂ કરીશું અને ફરી ઇન્ડિયા એલાયન્સ ના રહે તોય વાંધો નહીં, પણ અમારી જે આમ આદમી પાર્ટી છે એ મજબૂતાઈથી લડશે એવી અમારી ઈચ્છા છે. ત્યારે તમે સાંભળી રહ્યા હતા નરેશ પૂના બારિયાને, જેઓએ ભાજપ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. અને જ્યારે અહીંયા મત ગણતરી ચાલતી હતી ત્યારે અહીંયા જે અલગ અલગ પ્રકારના ઉમેદવારો છે, જે અપક્ષના ઉમેદવારો હોય, વિવિધ પક્ષો સાથે જોડાયેલા ઉમેદવારો હોય, તેઓ પણ અહીંયા ઉપસ્થિત હતા. અને કોંગ્રેસના પ્રભાબેન તાવિયાડ છે, તેમને 3 લાખ કરતાં વધુ મતોથી અહીંયા ભાજપના સાંસદ જસવંતસિંહ ભાભોરે હરાવી અને વિજય મેળવ્યો છે. પ્રભાબેન તાવિયાડની હાર થઈ છે અને જસવંતસિંહ ભાભોર સતત ત્રીજી વખત ત્રીજી ટર્મમાં તેઓ વિજય બન્યા છે. અને તેઓ વિજય બની અને જે પ્રમાણે દેશમાં 543 જેટલી બેઠકોનું પરિણામ છે તે આવ્યું છે, પરંતુ સ્પષ્ટ છે કે કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળ્યો સરકાર બનાવવા માટેનો. અને તેને લઈને જ જે અલગ અલગ પાર્ટીઓ છે તેઓ દ્વારા મેળવી અને સરકાર બનાવવા માટેની જે ખેંચતાણ છે તે ચાલી રહી છે. એક બાજુ ઇન્ડિયા ગઠબંધન છે તેઓ દાવો કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ NDA ગઠબંધન છે તેઓ પણ સરકાર બનાવવા માટેનો દાવો કરી રહ્યા છે. આવતીકાલે બંને પાર્ટીઓએ જે ઇન્ડિયા ગઠબંધન અને NDA ગઠબંધન છે આ તમામે આવતીકાલે બેઠક યોજવા માટેનું નક્કી કર્યું છે. હાલ તો જે પરિણામો દેશમાં આવ્યા છે લોકસભાની ચૂંટણીના બેઠકોને લઈને, ત્યારે તેના ઉપર સૌ કોઈની નજર બનેલી છે. દાહોદમાંથી તો હાલ જે સ્પષ્ટ થઈ ગયું છે, ગુજરાતમાંથી એક તો સુરતની બેઠક છે તે બિનહરીફ થવા પામી હતી, ત્યારે બીજી બનાસકાંઠાની ગેનીબેન ઠાકોરની બેઠક છે તેઓ પણ કોંગ્રેસ જીતી ગયા છે. અને અન્ય 25 જેટલી બેઠકો ભાજપના ફાળે ગઈ છે. તેમાંથી દાહોદની એક બેઠક છે તે સાંસદ જસવંતસિંહ ભાભોર જીતી ગયા છે. અને પ્રભાબેન કિશોર તાવિયાડ છે તેઓ કોંગ્રેસના છે ઉમેદવાર, તેઓ અહીંયાથી ભાજપ સામે હારી ગયા છે મોટી લીડથી. અને ભાજપે આ બેઠક કબજે કરવામાં સફળતા સાંપડી છે. પરિવાર ન્યૂઝ, નઈમ મુંડા, દાહોદ.